રાજ્યના ખેડૂતો જ્યારે ખાતર ખરીદવા જાય છે તે સમયે આ વિક્રેતાઓ તેમને નેનો યુરિયા છે તે લેવા માટે ફરજ પાડી રહ્યા છે અને આ મામલો આજે ગુંજ્યો હતો ગુજરાત વિધાનસભાના ગૃહમાં, જેમાં આમ આદમી પાર્ટીના ધારાસભ્ય હેમંત ખવાએ પણ આ મામલે પ્રશ્ન ઉઠાવ્યો હતો અને મંત્રી છે તેમણે પણ શું જવાબ આપ્યો છે તેને લઈને વાત કરવી છે। રાજ્યમાં જે પ્રકારે ખેડૂતો છે નેનો યુરિયા લેવા માટે તેમને ફરજ પાડવામાં આવે છે, તો મામલે સરકારનો કોઈ પરિપત્ર છે કે નહીં, શું હકીકત શું છે? ગત વર્ષે પણ મારા દ્વારા આ પ્રશ્ન રજૂ કરવામાં આવ્યો હતો, ત્યારે પણ કૃષિ મંત્રીએ એવું કીધું હતું કે રાજ્ય સરકાર દ્વારા ફરજિયાત નેનો યુરિયા આપવામાં આવતું નથી, જે અંગે હજી સુધી કોઈ પરિપત્ર કરવામાં નથી આવ્યો। આજે પણ ફરીથી જ્યારે મેં આ અંગે પ્રશ્ન પૂછ્યો ત્યારે કૃષિ મંત્રીએ એવું કીધું કે કોઈ પણ વિક્રેતા ખેડૂતને જો ફરજ પાડશે નેનો યુરિયા લેવાની તો એમનું લાયસન્સ રદ કરવા સુધીના અમે પગલાં લેશું, પરંતુ હજુ સુધી રાજ્ય સરકાર દ્વારા આ અંગે કોઈ પણ પરિપત્ર બહાર પાડવામાં નથી આવ્યો। ખાતર વિક્રેતાઓ અને ખાતર કંપનીઓ ફરજિયાતપણે નેનો યુરિયા આપે છે, જેને લઈને ખાતર વિક્રેતાઓને પણ ના છૂટકે ખેડૂતોને ફરજિયાત નેનો યુરિયા આપવું પડતું હોય છે। એટલે આ અંગે સરકાર છે એ સ્પષ્ટતા કરે એવી મેં ગૃહમાં માગણી કરી હતી, પરંતુ હજુ સુધી કૃષિ મંત્રી દ્વારા માત્ર ગોળ ગોળ જવાબ અપાય છે। આ અંગે કોઈ પણ ચોક્કસ પરિપત્ર રાજ્ય સરકાર દ્વારા કરવામાં નથી આવ્યો। અચ્છા હેમંતભાઈ, તમને એવા કયા કારણો લાગે છે કે ફરજ પાડવામાં આવે છે ખેડૂતોને? કારણ કે ખેડૂતોની આર્થિક સ્થિતિ પણ કેવી છે તેનાથી રાજ્યના લોકો વાકેફ છે। ચોક્કસપણે ખેડૂતોને ડબલ ભાવ કરવાની વાતો કરતી આ સરકારે માત્ર ખાતરોના અને યુરિયાના બિયારણના ભાવો ડબલ થયા છે, ખેડૂતોની ઉપજના ભાવ જેવા હતા ત્યાં છે। ત્યારે નેનો યુરિયા પણ ખેડૂતો માટે એક રીતે જોવા જાવ તો તકલીફદાયક જ છે। નેનો યુરિયા છાંટવામાં પણ ખૂબ અગવડતા પડે છે અને ખેડૂતોના કહેવા મુજબ નેનો યુરિયા જે દાણાદાર યુરિયા છે એના પ્રમાણમાં ફાયદો નથી આપતું, આવું પણ ખેડૂતોની વારંવાર અમને ફરિયાદો મળતી હોય છે। તો નેનો યુરિયા છે એ ફરજિયાતપણે ના આપવું જોઈએ। આ અંગે રાજ્ય સરકારે કંપનીઓ સાથે જે વાટાઘાટો કરવાની હોય એ કરી અને આ અંગે ચોક્કસ ગાઈડલાઈન બહાર પાડવી જોઈએ, જેને લઈ અને ખાતર વિક્રેતાઓ અને ખેડૂતોમાં પણ અસમંજસભર્યું વાતાવરણ ના રહે અને ખેડૂતો છે એ પોતાના સમયસર પોતાનો પાક મેળવી શકે। અચ્છા, સાથે આ જ ગૃહમાં તમારી પાર્ટીના ધારાસભ્ય ઉમેશ મકવાણાએ પણ ભેળસેળ ખાતરને લઈને પણ સવાલ ઉઠાવ્યો હતો, શું હતો પ્રશ્ન અને શું હતો મંત્રીનો જવાબ? ચોક્કસપણે અવારનવાર ખેડૂતો દ્વારા ડીએપીમાં પણ સફેદ કાકરા જેવું નીકળે છે અને જેને ઓગાળવા છતાં ઓગળતા પણ નથી, આવી વારંવાર અમને પણ ફરિયાદો મળતી હોય છે। ત્યારે મારા સાથી સદસ્ય ઉમેશ મકવાણા દ્વારા પણ આ અંગે કૃષિ મંત્રીને રજૂઆત કરવામાં આવી કે જે ડીએપી ખાતર આવી રહ્યું છે, ડીએપી ખાતરની અંદર સફેદ કાકરા જેવા તત્વો નીકળે છે અને જે એક થેલી ખેડૂતોએ ઘણી વખત એક્સપેરિમેન્ટ પણ કર્યા અને એમના વિડીયો પણ ખૂબ વાયરલ સોશિયલ મીડિયામાં થતા હોય છે કે જે પ્રવાહી થઈ જવું જોઈએ, જે ખાતર છે એ પીગળી જવું જોઈએ, એ પીગળતું નથી અને કાકરા જેવા પદાર્થો અવારનવાર ખાતરમાંથી નીકળી રહ્યા છે। તો શું અપેક્ષા રાખો છો? કેમ કે મંત્રીએ તો આ જ હાઉસમાં કહ્યું કે ભાઈ પરિપત્રની કોઈ જરૂર નથી, પરંતુ જો અમારા પાસે કોઈ ફરિયાદ આવશે તો કાર્યવાહી થશે। આ મંત્રી હાઉસમાં જવાબ આપે છે, પણ વાસ્તવિક ગ્રાઉન્ડ રિયાલિટી શું હોય છે? તમને કહી દઉં, મંત્રીશ્રી ગયા વખતે પણ આવો જવાબ આપ્યો હતો। જો સરકાર છે એ આ મુદ્દે એમનું સ્ટેન્ડ ક્લિયર હોય કે નેનો યુરિયા ફરજિયાત નથી તો ચોક્કસપણે રાજ્ય સરકારે આ અંગે પ્રેસ કોન્ફરન્સ કરી અને જાહેરાત કરી દેવી જોઈએ કે કોઈ પણ ખાતર વિક્રેતા ફરજિયાત નેનો યુરિયા આપે તો આપ ખેતીવાડી અધિકારીને અથવા તો પોલીસને આપ જાણ કરી શકો છો। જ્યારે ખેડૂતોને ખૂબ મોટા પ્રમાણમાં ખાતરની જરૂરિયાત હોય ત્યારે ફરજિયાતપણે ખાતર વિક્રેતાઓ છે એ નેનો યુરિયા આપતા હોય છે અને ખેડૂતોએ મજબૂરીમાં આ નેનો યુરિયા લેવું પડતું હોય છે। તો આ અંગે રાજ્ય સરકારે ચોક્કસ ખુલાસો કરતો એક પરિપત્ર કરી અને પ્રેસ કોન્ફરન્સ કરી અને જાહેરાત કરવી જોઈએ। જે જરૂરથી તો ખેડૂતોને લઈને આમ આદમી પાર્ટીના ધારાસભ્ય હેમંત ખવાએ આજે પ્રશ્ન ઉઠાવ્યો છે કે નેનો યુરિયા જો સરકાર કહે છે કે ફરજિયાત ખરીદવાની કોઈ જોગવાઈ નથી તો વિક્રેતાઓ કેમ ફરજ પાડી રહ્યા છે અને આ મામલે રાજ્યની સરકાર પોતાનું સ્ટેન્ડ સ્પષ્ટ કરે, પરિપત્ર કરે અથવા પ્રેસ કોન્ફરન્સ થકી આ ખેડૂતો છે તેમને જાણ કરે। જોઈએ હવે કૃષિ મંત્રી રાઘવજી પટેલ જે પ્રકારે આ જ ગૃહમાં તેમણે જવાબ આપ્યો છે અને આ જ ધારાસભ્ય પ્રશ્ન ઉઠાવ્યો છે, ત્યાર પછી આ ખેડૂતોના હિતમાં શું નિર્ણય કરે છે। આ પ્રકારના સમાચાર પ્રકારના અહેવાલ માટે નવજીવન ન્યૂઝની ચેનલ જોતા રહો। નમસ્કાર। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ।